વડાલીના વેડા ગામે થયેલ બ્લાસ્ટ મામલો. સાબરકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો. પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું. પોલીસે જયંતિભાઈ વણજારા નામના ઈસમને ઝડપી લીધો. જિલેટીન સ્ટીકથી કરાયો હતો બ્લાસ્ટ. વિડીયો રેડિયો જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફિટ કરાયું હતું જિલેટીન સ્ટીક. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો. રિક્ષા ચાલકને પાર્સલ આપતો જયંતિલાલ વણજારા કેમેરામાં કેદ. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મામલો સામે આવ્યો. રાજસ્થાનના મારવાડી ઈસમ પાસેથી બ્લાસ્ટિંગ કરવા માટેનું ડિટોનેટર જયંતિ વણજારાએ ખરીદેલું. સમગ્ર ઘટના મુદ્દે જિલ્લા પોલીસ વડાએ કરી પ્રેસ કોન્ફરન્સ. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશનના વેડા છાવડી ગામે આજે બપોરે 12:30 વાગ્યાના સુમારે એક પાર્સલ બ્લાસ્ટ થયાની ઘટના બની હતી, જેમાં એક રિક્ષાવાળો ઈસમ મરણ જનાર જીતુભાઈ વણજારાના ઘરે એક પાર્સલ ડિલિવર કરે છે. એ પાર્સલ ખોલી અને એમાં જે પ્લગ હોય છે એ પ્લગને લાઇટના પ્લગમાં નાખી અને એની સ્વિચ ચાલુ કરતાં એનો ત્યાં બ્લાસ્ટ થાય છે અને એ બ્લાસ્ટમાં જીતુભાઈ અને એમની દીકરી ભૂમિકાબેન વણજારા ઉંમર વર્ષ 12નું મૃત્યુ થાય છે. આ ઘટનાની જાણ થતાં અમે FSL તથા જે અમારી BDDS ટીમ છે એની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા અને સમગ્ર જે ઘટના છે એની ઝીણવટપૂર્વક તપાસ કરતા હતા ત્યારે પ્રાઇમરી FSL એવું કહ્યું કે જે બ્લાસ્ટ થયું છે એમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી છે, જિલેટીન સ્ટીકનો ઉપયોગ થયો છે. ત્યારબાદ અમારી લગભગ 4 જિલ્લા ટીમ બનાવી અલગ અલગ જે રિક્ષાવાળો આ પાર્સલ આપી ગયો હતો એના તે વડાલી પોલીસ સ્ટેશનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એને એક એક્ટિવાવાળો ઈસમ એને એ પાર્સલ આપતો દેખાય છે. એક્ટિવાને ટ્રેક કરતા એક્ટિવાનો માલિક જયંતિભાઈ બાલુસિંહ વણજારા એ અમને મળી આવે છે. એની પૂછપરછ કરતાં એ પોતે ભાગી પડે છે અને સમગ્ર હકીકત જણાવે છે કે જયંતિભાઈ બાલુસિંહ વણજારાની પત્ની એ અને મરણ જનાર જીતુભાઈ વણજારા બંને એક જ ગામના હતા અને ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા અને જે જયંતિભાઈને પસંદ હતું એટલે એને જીતુભાઈ વણજારાને મારવા માટે જિલેટીન સ્ટીક જે સામાન્ય રીતે બ્લાસ્ટિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી, ડિટેનેટરનો ઉપયોગ કરી અને એને રેડિયો જેવી ડિવાઇસમાં, જેમાં ટેપ રેકોર્ડર જેવું બહારથી લાગે, એની અંદર એને જિલેટીન સ્ટીક પ્લેસ કરી એની ઉપર ડિટોનેટર લગાવ્યું અને એના વાયર એને બહાર કાઢી અને એને એ રીતનું ડિવાઇસ બનાવ્યું કે બહારથી તમને જોઈને એવું લાગે કે આ કોઈ રેડિયો છે. એટલે આ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો. સાહેબ, જિલેટીન ક્યાંથી લાવે કોઈ? જિલેટીન સામાન્ય રીતે લાયસન્સ એના હોલ્ડર હોય છે એને આપવામાં આવતું હોય છે. એનો ઉપયોગ બ્લાસ્ટિંગ માટે થતો હોય છે અને આ જે છે એ કોઈ મારવાડી પાસેથી, રાજસ્થાનના મારવાડી પાસેથી જિલેટીન લાવ્યું પ્રાથમિક તપાસમાં જણાવે છે. આગળ એની તપાસ ચાલુ છે. સાહેબ, જે આરોપી છે, આરોપીને આ પ્રકારનો બ્લાસ્ટ બનાવવાનું ક્યાંથી શીખ્યો હોય અથવા કઈ રીતે એને ધ્યાન પર હતું? આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળે છે કે એણે જેની પાસેથી ડિટોનેટર અને જે જિલેટીન સ્ટીક લીધી છે એની પાસેથી આ સામાન્ય જ્ઞાન મેળવ્યું હતું. ઓકે જી. ચલો.